તો આજે આપણે હવે એક નવો ટોપિક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરી રહ્યા છે ઘન અવસ્થા સોલિડ સ્ટેટ. તમે જાણો છો કે દ્રવ્યની 3 અવસ્થાઓ છે ઘન, પ્રવાહી અને વાયુ. તો આપણે સ્ટાર્ટ કરીએ પહેલા દ્રવ્યની 3 અવસ્થાઓ વિશે થોડી બેઝિક માહિતી લઈ અને પછી આગળ વધીશું. તો અહીંયા આપણે ચેપ્ટર 1 સ્ટાર્ટ કરીએ છીએ ઘન અવસ્થા. સોલિડ સ્ટેટ. તો તમે જાણો છો 11th માં ભણી ગયા કે દ્રવ્યની 3 અવસ્થાઓ છે. દ્રવ્યની અવસ્થાઓ. તો દ્રવ્યની અવસ્થાઓ 3 ભાગમાં વહેંચાયેલી. એક ઘન અવસ્થા, નંબર 2 પ્રવાહી અવસ્થા અને નંબર 3 વાયુ અવસ્થા. તો આ 3 અવસ્થાની અંદર તમે જાણો છો કે ઘન અવસ્થાની અંદર જે કણો હોય છે એ ઘટક કણો એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે. ઘન અવસ્થામાં ઘટક કણો એકબીજાની ખૂબ જ નજીક હોય છે. એનું કારણ શું? ઘન અવસ્થાની અંદર ઘટક કણો એકબીજાની ખૂબ જ નજીક હોવાનું કારણ કે તેમની વચ્ચે પ્રબળ આંતર આણ્વીય આકર્ષણ બળ હોય છે. પ્રબળ આંતરાણ્વીય આકર્ષણ બળ હોય છે, જેના કારણે ઘટક કણો એકબીજા સાથે જકડાઈને રહેતા હોય છે. જેમ કે કોઈક મોટું ચુંબક હોય, એ ચુંબકની આજુબાજુ નાની નાની ચુંબકની દળીઓ જો ચુંબકની સાથે જોડી દઈએ તો એ ચુંબક સાથે ખૂબ જ મજબૂતાઈથી જોડાઈ જાય. એટલે ઘન પદાર્થમાં રહેલા ઘટક કણો હલનચલન પામી શકે નહીં. ઘન પદાર્થમાં રહેલા ઘટક કણો હલનચલન પામી શકે નહીં. માટે ઘન અવસ્થાને ચોક્કસ આકાર હોય છે. નંબર 2 તેને ચોક્કસ કદ હોય છે. અને ઘન પદાર્થને તમે દબાવી શકતા નથી. એટલે ઘન પદાર્થ અસંકોચનીય હોય છે. ઘન પદાર્થ અસંકોચનીય ગુણધર્મ ધરાવે છે. જ્યારે પ્રવાહીની અંદર તમે જાણો છો કે પ્રવાહીમાં અણુઓ થોડાક સહેજ દૂર હોય છે. પ્રવાહી અવસ્થાની અંદર અહીં ઘટક કણો સહેજ દૂર હોય છે, થોડાક જ દૂર હોય. એનું કારણ કે ત્યાં ઓછું ઘટક કણો વચ્ચે ઓછું આંતર આણ્વીય આકર્ષણ બળ હોય છે. આથી પ્રવાહીને કોઈ ચોક્કસ આકાર ન હોય. પ્રવાહીને જે પાત્રની અંદર તમે ભરો તે પાત્ર મુજબ આકાર ધારણ કરે. પ્રવાહીનું પાત્ર જો પ્લેન હોય તો પ્રવાહીનો આકાર પ્લેન થઈ જાય. જો કંઈક આકાર આપેલો હોય તો આકાર મુજબ તે આકાર ધારણ કરે છે. એટલે પ્રવાહીને ચોક્કસ આકાર નથી. ચોક્કસ આકાર નથી. પરંતુ પ્રવાહીને ચોક્કસ કદ હોય છે. કારણ કે કોઈ પાત્રનું કદ ચોક્કસ હોય તો એની અંદર ભરેલા પ્રવાહીનું કદ પણ કેવું થઈ જાય? ચોક્કસ થાય. 1 લીટરનું માપ્યું હોય અને તેમાં પાણી ભરીએ તો 1 લીટર જ થાય. અડધું ભરો તો આપણે કહી શકીએ કે અડધો લીટર પાણી છે. એટલે પ્રવાહીને ચોક્કસ કદ હોય છે. પ્રવાહી પણ અસંકોચનનો ગુણધર્મ ધરાવે. પ્રવાહી પણ અસંકોચનનો ગુણધર્મ ધરાવે છે. જ્યારે વાયુ અવસ્થાની વાત કરીએ
તો વાયુ અવસ્થામાં અહીં અણુઓ એકબીજાથી ખૂબ જ દૂર હોય છે. કેમ? કારણ કે ત્યાં આંતરાણવીય આકર્ષણ બળ હોતું નથી. આંતર આણવીય આકર્ષણ બળ હોતું નથી. અને વાયુને કોઈ ચોક્કસ આકાર હોતો નથી. ચોક્કસ કદ નથી હોતું. તેને કોઈ ચોક્કસ આકાર નથી હોતો કે ચોક્કસ કદ પણ નથી હોતું. 1 ગ્રામ વાયુને તમે 1 લીટર કદના પાત્રમાં ભરો તો પણ વાયુ આખા પાત્રને ભરી દે, અને 1 ગ્રામ વાયુને 5 લીટર કદના પાત્રમાં ભરી દો તો પણ એ આખા પાત્રને ભરી દે. એટલે કે અહીં વાયુને કોઈ ચોક્કસ કદ કે આકાર હોતો નથી. પરંતુ વાયુ એ દબાણ પ્રત્યે ખૂબ જ સેન્સિટિવ હોય. દબાણ લગાવો તો તરત જ વાયુના અણુઓનું શું થઈ જાય? સંકોચન થાય. એટલે વાયુ એ દબનીયતાનો ગુણધર્મ ધરાવે છે. ગુણ ધરાવે છે. તો અહીં આપણે જોઈએ કે ઘનમાં ઘટક કણો એકબીજાની ખૂબ જ નજીક હોય છે, પ્રવાહીમાં સહેજ દૂર હોય છે અને વાયુમાં ખૂબ જ દૂર હોય છે. આમ થવાનું કારણ શું? પદાર્થની 3 અવસ્થા માટે જવાબદાર 2 પરિબળો છે, જેમાંનું એક પરિબળ આંતરાણવીય આકર્ષણ બળ છે. બીજું પરિબળ છે પદાર્થમાં રહેલા અણુઓની ઉષ્મીય ઉર્જા. જો અણુ પાસે ઉષ્મીય ઉર્જા, ઘટક કણો પાસે ઉષ્મીય ઉર્જા વધુ હોય તો તે અણુઓ એકબીજાથી ખૂબ જ દૂર જાય. પણ જ્યારે પદાર્થને આપણે ઠંડો પાડીએ ત્યારે તે અણુઓની ઉષ્મીય ઉર્જા ઘટતી જાય, અને ઘટતી જાય ત્યારે તે એકબીજાની નજીક આવતા હોય છે. અને જ્યારે તેને ખૂબ જ ઠંડો પાડીએ ત્યારે તેમના અણુઓની ઉર્જા ખૂબ જ ઘટી જાય અને તેઓ એકબીજાની નજીક ગોઠવાતા હોય છે. આમ પદાર્થની 3 અવસ્થા ઉપર અસર કરતું પરિબળ છે ઉષ્મીય ઉર્જા. કયું પરિબળ? ઉષ્મીય ઉર્જા. ઉષ્મીય ઉર્જા તાપમાનના ઘટાડા સાથે ઘટે. તાપમાન ઘટે તો ઉષ્મીય ઉર્જા ઘટે, અને ઉષ્મીય ઉર્જા ઘટતી જાય તેમ તેમ તેની અવસ્થા પણ શું થાય? બદલાતી જાય છે. તો આમ પદાર્થની દ્રવ્યની કુલ 3 અવસ્થાઓ છે, ઘન, પ્રવાહી અને વાયુ, જેમાંની આપણે આ ચેપ્ટરમાં ઘન અવસ્થા વિશે ભણીશું. ક્લિયર? તો આપણે ઘન અવસ્થા સ્ટાર્ટ કરીએ ચેપ્ટર. હવે આપણે ઘન પદાર્થના પ્રકાર જોઈશું. એ ઘન પદાર્થની અંદર આપણે 2 પ્રકાર પાડીશું. તો ઘન પદાર્થની અંદર 2 પ્રકાર, એની અંદર અહીંયા આપણે પહેલો લખીશું ક્રમ, અને કોષ્ટક પ્રમાણે જ યાદ રાખીશું, અને થિયરી જ્યારે લખવાની થાય તો બધું ભેગું લખી દઈશું એક બાજુ. તો ક્રમ અહીંયા સ્ફટિકમય, અને બીજો એ અસ્ફટિકમય. અહીં આપણે 2 પ્રકારની અંદર ઘન પદાર્થનું વર્ગીકરણ કરીએ છીએ, સ્ફટિકમય અને અસ્ફટિકમય. તો સ્ફટિકમય પદાર્થની અંદર અહીં જે ઘન પદાર્થ છે એ ઘન પદાર્થમાં રહેલું ઘટક કણ, પરમાણુ, અણુ કે આયન નિયમિતપણે એક લાંબી હરોળની અંદર ગોઠવાયેલા હોય છે, અને લાંબા વિસ્તાર સુધી ગોઠવાયેલા હોય. તો પહેલું કે અહીં સ્ફટિકમય ઘન પદાર્થમાં રહેલા સ્ફટિકમય ઘન પદાર્થમાં રહેલા ઘટક કણો
જેવા કે પરમાણુ, અણુ, આયન નિયમિતપણે લાંબા વિસ્તાર સુધી ગોઠવાયેલા હોય છે. નિયમિતપણે લાંબા વિસ્તાર સુધી ગોઠવાયેલા હોય એટલે કેવી રીતે પાછું નિયમિતપણે? ધારો કે ઘન પદાર્થની અંદર બે કણ છે A અને B, તો આ A B A B A B B A B, તો આ રીતે અહીં ઘટક કણો એક લાંબા વિસ્તારમાં નિયમિતપણે ગોઠવાતા હોય છે. એટલે x અક્ષ ગણો કે y અક્ષ ગણો પણ બધી બાજુ ગોઠવણી તમને એક જ પ્રકારની જોવા મળે. તમે આ રીતે ગોઠવણી જોવો કે આ રીતે ઊભી ગોઠવણી જોવો તો ગોઠવણી તમને એક નિયમિતપણે લાંબા વિસ્તારમાં આ ગોઠવણી પામેલી હોય છે. ત્યાર પછી આની અંદર જોઈએ તો આની અંદર ફર્સ્ટ નંબરમાં અસ્ફટિકમય ઘન પદાર્થમાં ઘટક કણો ટૂંકા વિસ્તારમાં નિયમિતપણે ગોઠવાયેલા હોય છે. ટૂંકા વિસ્તારમાં નિયમિતપણે ગોઠવાયેલા, ટૂંકા વિસ્તારમાં એનો મતલબ શું કે આ A B A A B B A B A A B A A B B A B B એટલે આ રીતે રેન્ડમલી અમુક અંતર સુધી તે ક્રમમાં ગોઠવાય. ધારો કે આ રીતે અને પછી પાછી તેની ગોઠવણીમાં શું જોવા મળે? ફેરફાર જોવા મળે. તો આવા પદાર્થને કહેવાય અસ્ફટિકમય ઘન પદાર્થ કહેવામાં આવે છે. સેકન્ડ તો અહીંયા આકાર, તો બધા જ સ્ફટિકમય ઘન પદાર્થો એ લાક્ષણિક નિયમિત આકાર ધરાવતા હોય છે. અહીં બધા જ સ્ફટિકમય ઘન પદાર્થો નિયમિત લાક્ષણિક ભૌમિતિક આકાર ધરાવે છે. જેમ કે મીઠું, ઘન મીઠું, મીઠાનો મોટો ગાંગડો હોય, એ મીઠાના ગાંગડાની અંદર તમે જો તો નાના નાના ચોરસ પાર્ટિકલ જોડાયેલા હશે. આખું મીઠું કહીએ આપણે ગુજરાતીમાં કેવું હોય તો આખા મીઠાની તમે જુઓ તો નાના નાના ચોરસ ટુકડાઓ હોય, બધા એકબીજા સાથે જોડાયેલા હોય. તમે એને તોડી નાખો, તોડો તો પણ એ નાના નાના ચોરસ ટુકડામાં જ રહેશે. એટલે મોટા સ્વરૂપે હોય કે નાના સ્વરૂપે હોય પણ એનો આકાર નિયમિતપણે જળવાઈ રહેતો હોય છે. તમે માઇક્રોસ્કોપની અંદર પણ એને અવલોકન કરી શકો. આખું મીઠું મૂકીને અવલોકન કરો અને એને તોડીને ટુકડો કરીને એનું અવલોકન કરો તો એમની ભૌમિતિક રચના એક જ પ્રકારની જોવા મળે. જ્યારે અહીં સેકન્ડ નંબરની અંદર અહીંયા આકારમાં અનિયમિત આકાર જોવા મળે. કેવો આકાર જોવા મળશે? અનિયમિત આકાર હોય, સ્પષ્ટ હોતો નથી. જેમ કે પ્લાસ્ટિક છે, રબર છે, લાકડું છે, બરાબર, આ બધા અસ્ફટિકમય ઘન પદાર્થ છે. તો આપણે બે પોઈન્ટ જોયા, સ્ફટિકમય અને અસ્ફટિકમય. એક તો તેના ઘટક કણોની ગોઠવણી એક લાંબા વિસ્તાર સુધી નિયમિતપણે જળવાઈ રહે છે. ઘટક કણોની ગોઠવણી અહીં નિયમિતપણે ટૂંકા વિસ્તાર સુધી જળવાતી હોય છે. આકાર આનો સ્પષ્ટ હોય છે, બરાબર, નિયમિત ચોક્કસ આકાર હોય, આનો આકાર અનિયમિત હોય છે.
હવે આનો આગળ ત્રીજો પોઈન્ટ જોઈએ આપણે. હવે ત્રીજો પોઈન્ટ સ્ફટિકમયની અંદર ગલન બિંદુ. તો સ્ફટિકમય ઘન પદાર્થ ચોક્કસ અને લાક્ષણિક તાપમાને પીગળે છે. એટલે ચોક્કસ તાપમાન મળે એટલે એ સ્ફટિકમય ઘન પદાર્થ તરત જ પીગળવાની શરૂઆત ના કરે, એ ટેમ્પરેચર મળે કે તરત જ ઓગળી જાય. ક્લિયર? જ્યારે અસ્ફટિકમય પદાર્થની અંદર શું હોય કે એના ગલન બિંદુ સ્પષ્ટ નથી હોતા. અસ્ફટિકમય ઘન પદાર્થને ગરમ કરીએ તો અમુક ભાગ ધીમે ધીમે પીગળે, અમુક ભાગ ફાસ્ટ પીગળે અને ખૂબ જ લાંબા ગાળા પછી એ પદાર્થ પીગળતો હોય છે. જ્યારે અહીં કોઈ ચોક્કસ ટેમ્પરેચર મળશે કે તરત જ તે ટેમ્પરેચર મળતાની સાથે સંપૂર્ણ પદાર્થ પીગળી જાય. અહીંયા ટેમ્પરેચર ઉપર શું અસર હોય? લાંબા ગાળા સુધી એ પીગળતો હોય. કારણ કે અસ્ફટિકમય હોય, કેટલોક ભાગ પોચો હોય, કેટલોક મૃદુ હોય, બરાબર, કેટલોક થોડો સખત હોય. તો મૃદુ હોય ભાગ એ ઝડપથી પીગળી જાય, પછી સખત ભાગ આવે તો પાછો ધીમે ધીમે પીગળવાની શરૂઆત કરે. એટલે આના ગલન બિંદુ લાંબા ગાળા સુધીના હોય છે. એટલે અહીં નંબર 3 આની અંદર ગલન બિંદુ. ગલન બિંદુ અહીંયા જોઈએ તો અસ્ફટિકમય ઘન પદાર્થના ગલન બિંદુ તે તાપમાનના લાંબા ગાળા એટલે કે લાંબા વિસ્તાર સુધી પીગળે છે. તરત જ નથી પીગળતા, ધીમે ધીમે પીગળતા જાય. જેમ કે મીઠું હોય તો મીઠું અમુક ટેમ્પરેચર આવશે એટલે તરત જ પીગળી જશે. જ્યારે લોખંડ તરત લોખંડ ક્યાં, પ્લાસ્ટિક તરત પીગળતો નથી. ત્યાર પછી ચોથું એક ક્લીવેજ. ક્લીવેજ એટલે ચિરાડ. જો આપણે કોઈ સ્ફટિકમય ઘન પદાર્થને ધારદાર ચપ્પા વડે કાપવામાં આવે તો જ્યારે તે બે ભાગમાં વિભાજિત થાય ત્યારે બંને બાજુ વિભાજિત ભાગની સપાટી કેવી જોવા મળે? એક સરખી, પોચી અને નરમ, મૃદુ જોવા મળતી હોય છે. મુલાયમ સુવાળી સપાટી જોવા મળે. એટલે કે અહીં જો આપણે સ્ફટિકમય ઘન પદાર્થને ધારદાર અથવા તો તીક્ષ્ણ સાધન વડે કાપીને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે તો વિભાજિત ભાગની નવી સપાટી એ મૂળ સપાટી જેવી જ હોય છે. એટલે ધારો કે આપણે અહીંયા એક સ્ફટિકમય ઘન પદાર્થ લઈએ, અને આ ઘન પદાર્થને વચ્ચેથી ધારદાર વસ્તુથી શું કરીએ? કાપી નાખીએ અને તેના બે ટુકડા કરી દઈએ. બે ટુકડા કરો તો પણ એની આકૃતિ જે હોય એ આકૃતિ એમને એમ જળવાઈ જ રહે. એટલે જે સપાટી આ પ્રકારની હતી, જે આ પ્રકારની છે તેવી જ સપાટી તેની અંદર જળવાઈ રહેતી હોય છે. આ એક ભાગ થયો, એ જ પ્રમાણે આનો બીજો ભાગ.
ક્લિયર? તો સ્ફટિકમય પદાર્થની અંદર આ રીતે આપણે ક્લીવેજ થતું હોય છે. હમણાં જ કહ્યું કે આખું મીઠું હોય, મીઠાને તોડી નાખો તેમાંથી દાણા છૂટા પડી જશે. ખાંડ હોય, સુગર હોય, ગ્લુકોઝ હોય, બધા સ્ફટિકમય ઘન પદાર્થો છે. જ્યારે અહીંયા ચિરાડની વાત અહીંયા કરીએ તો અહીં જો આપણે અસ્ફટિકમય પદાર્થને ધારદાર સાધન વડે કાપવામાં આવે તો એ કાપવામાં આવતા પદાર્થની અંદર એનું ક્લીવેજ નિયમિત હોતો નથી. જે બે ભાગ પડશે એ ભાગ એ તેના મૂળ ભાગ જેવા હોતા નથી. જેમ કે પ્લાસ્ટિકને આપણે જો ધારદાર વસ્તુથી કાપીએ તો પ્લાસ્ટિકને કાપજો ઉપરથી પ્રેશર આપીને તો પ્લાસ્ટિક સીધું નહીં કપાય. અમુક અંતર સુધી કપાશે ને પછી પાછું સ્લીપ ખાઈ જશે ને પાછો જ્યાં ઘા કર્યો એનાથી પાછો અલગ ઘા પડી જાય. ક્લિયર? એટલે એનું ક્લીવેજ જોઈએ તો એનું ક્લીવેજ એ નિયમિત હોતું નથી. એટલે બે અનિશ્ચિત ભાગ બનતા હોય છે. અસ્ફટિકમય ઘન પદાર્થને તીક્ષ્ણ સાધન વડે કાપવામાં આવે તો તે બે અનિયમિત ભાગમાં વિભાજિત થાય છે. કેવા ભાગમાં? અનિયમિત ભાગમાં વિભાજિત થાય છે. એટલે અહીંયાથી ધારો કે આને અસ્ફટિકમય ગણો, અહીંયાથી ધારદાર ચપ્પા વડે કાપી દઉં તો અહીંયાથી આમ સીધો કટ મારવા જાઉં તો કટ ક્યાંથી જાય? એમ ત્રાસો થઈ જાય. એટલે ઉપરથી કંઈક અલગ જ ભાગ નીકળી જાય. ક્લિયર? તો 3 મુદ્દા થયા. આગળ આપણે બીજા જોઈએ. હવે આપણે નંબર 5 ગલન ઉષ્મા. તો આપણને ખબર છે કે ગલન બિંદુ સ્પષ્ટ છે એટલે આની ગલન ઉષ્મા કેવી હોય? નિશ્ચિત અને ચોક્કસ ગલન ઉષ્મા ધરાવે છે. જ્યારે આની ગલન ઉષ્મા નિયમિત ગલન ઉષ્મા નથી. નિયમિત ગલન ઉષ્મા હોતી નથી. નંબર 6 વિષમદેશિકતા. વિષમદેશિકતા એટલે કે એનઆઇસોટોપિક. વિષમદેશિકતા એટલે એનઆઇસોટોપિક. વિષમદેશિકતાનો મતલબ શું? કે જ્યારે આપણે કોઈ સ્ફટિકમય ઘન પદાર્થ પર પ્રકાશના કિરણ પસાર કરીએ અથવા તેની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરીએ અથવા તેમાં ચુંબકીય ક્ષેત્ર પસાર કરીએ અથવા ચુંબકીય પ્રવાહ પસાર કરીએ તો જ્યારે એ બહાર નીકળે ત્યારે એ પ્રકાશનું વક્રીભવનાંક થઈ જાય. વિદ્યુત પ્રવાહમાં ક્યાંક અવરોધ ઉત્પન્ન થાય, ચુંબકીય ક્ષેત્રની દિશા બદલાઈ જાય. એટલે કે જ્યારે આ બધા પ્રકાશ છે, વિદ્યુત પ્રવાહ છે, એને સ્ફટિકમય પદાર્થમાંથી પસાર કરવામાં આવે ત્યારે તે પ્રકાશ જ્યારે બહાર નીકળતો હોય ત્યારે તેની સાથે સંકળાયેલા ગુણધર્મો જેવા કે યાંત્રિક મજબૂતાઈ, વક્રીભવનાંક, વિદ્યુતીય અવરોધ, આ બધાના મૂલ્યો જુદી જુદી દિશામાં જુદા જુદા મળતા હોય છે. જુદી જુદી દિશામાં કેવા મળશે? જુદા જુદા મળતા હોય છે. એટલે કે સ્ફટિકમય ઘન પદાર્થમાં પ્રકાશ કે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે
ત્યારે તેના ગુણધર્મો જેવા કે યાંત્રિક મજબૂતાઈ, વક્રીભવનાંક, વિદ્યુતીય અવરોધ, જુદી જુદી દિશામાં જુદા જુદા મળે છે. જ્યારે આને કહેવામાં આવશે સમદેશિકતા. આઇસોટોપિક. સમદેશિકતા એટલે કે જ્યારે પ્રકાશ કે વિદ્યુત પ્રવાહને ઘન પદાર્થમાંથી પસાર કરવામાં આવે ત્યારે તેના ગુણધર્મો જેવા કે યાંત્રિક મજબૂતાઈ, વક્રીભવનાંક, વિદ્યુતીય અવરોધ, બધી જ દિશામાં એક સમાન હોય છે. બધી જ દિશામાં કેવા હોય છે? એક સમાન. તો આ કેવી રીતે? જુઓ કે આપણે સ્ફટિકમય ઘન પદાર્થ એટલે આ એ બી એ બી એ બી બી એ બી એ બી એ બી બી એ સોરી અહીંયા આવશે બી, અહીંયા આવશે એ બી એ બી. હવે ધારો કે આની અંદર હું પ્રકાશ 3 દિશામાંથી પસાર કરું. એક પ્રકાશ અહીંયાથી સીધો પસાર કર્યો તો આ લાઈનમાંથી પસાર થયો. તો આમાં કયા કયા ઘટકોમાંથી સીધો પસાર થયો? એબી 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 માં. ક્લિયર? હવે ધારો કે હું અહીંયાથી પ્રકાશ પસાર કરું આ બી ઉપરથી, તો આ રીતે ત્રાંસો પસાર કરું તો શું થયું? બી 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 ઉપરથી પસાર થયો, બદલાઈ ગયો, દિશા બદલાઈ ગઈ, ઘટકો કેવા મળે? જુદા જુદા. તે જ પ્રમાણે અહીંયાથી પસાર કરું તો એ માંથી જશે. તો આને કહેવાય વિષમદેશિકતા કહેવાય, જેના લીધે તેના ભૌતિક ગુણધર્મો એટલે કે તેની સાથે સંકળાયેલા જે પણ ગુણધર્મો છે એ ગુણધર્મોમાં ફેરફાર થાય. જ્યારે અહીંયા એ બી બી એ બી બી એ બી એ બી 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 એ બી બી એ આ રીતે હોય. હવે આની ઉપરથી હું પ્રકાશ પસાર કરું, ધારો કે એક સીધી લાઈનમાં પ્રકાશ પસાર કર્યો તો આ રીતે આમાંથી પસાર થયો. ધારો કે હું અહીંયાથી પસાર કરું આ લાઈનમાંથી, અહીંયા બી મૂકી દઈએ, તો અહીંયાથી આ પસાર કરતો અહીંયા બદલાઈ ગયા પરમાણુ, અહીંયાથી પસાર કરતો અહીંયા પરમાણુ બદલાઈ ગયા. એટલે પ્રકાશ એ એક જ સરખો બધી બાજુથી શું થશે? બહાર નીકળશે. તો આને સમદેશિકતા કહેવાય. આને શું કહેવાય? વિષમદેશિકતા કહેવામાં આવે છે. તો અહીં કોઈ પણ અસ્ફટિકમય ઘન પદાર્થ હોય તો તે અસ્ફટિકમય ઘન પદાર્થમાં રહેલી નાનામાં નાની રચના
કે જે સ્ફટિકમય ગુણધર્મ ધરાવતું હોય છે તો તેને બહુ સ્ફટિકમય ઘન પદાર્થ કહેવામાં આવે છે. તો તેને શું કહેવામાં આવશે? બહુ સ્ફટિકમય ઘન પદાર્થ કહે છે. તેના વિશે હવે જોઈએ આપણે આગળ. તો બહુ સ્ફટિકમય ઘન પદાર્થ જોઈએ તો બહુ સ્ફટિકમય ઘન પદાર્થ કોને કહેવાય? તો બહુ સ્ફટિકમય ઘન પદાર્થ. તો બહુ સ્ફટિકમય ઘન પદાર્થ એટલે દેખીતી રીતે પદાર્થ આપણને અસ્ફટિકમય લાગે. દેખીતી રીતે પદાર્થ અસ્ફટિકમય હોય પરંતુ તેની અતિ સૂક્ષ્મ દેખીતી રીત પરંતુ તેની અતિ સૂક્ષ્મ રચના એ સ્ફટિકમય હોય છે. તો આવા પદાર્થને બહુ સ્ફટિકમય ઘન પદાર્થ કહે છે. આવા પદાર્થને બહુ સ્ફટિકમય ઘન પદાર્થ કહેવામાં આવે છે. તો આપણે આગળ આની અંદર કન્ટિન્યુ કરીએ. સ્ફટિકમય અને અસ્ફટિકમય. તો નંબર 7 સ્વભાવ પ્રકૃતિ. તો બધા જ સ્ફટિકમય ઘન પદાર્થ સાચા ઘન છે, ચોક્કસ આકાર ધરાવે. અહીંયા સ્વભાવ અને પ્રકૃતિની વાત કરીએ તો આભાસી ઘન પદાર્થ છે અથવા અતિશીત પ્રવાહી છે. અતિશીત પ્રવાહી ઘન પદાર્થ છે. જેમ કે સૂકો બરફ. ઘન સૂકો બરફ બરાબર. ઘન સૂકો બરફ એ કાર્બન ડાયોક્સાઇડ છે. તો તમે જાણો છો બરાબર, પિક્ચરોમાં પણ જોયું છે, ઘન સૂકો બરફ એ પાણીની જેમ વહન કરતો હોય પણ એની વહન સ્પીડ કેવી હોય? ધીમી હોય ખૂબ જ, કારણ કે તે સોલિડ સ્વરૂપે હોય છે. જ્યારે આ સાચા ઘન પદાર્થનું વહન થાય નહીં, જ્યારે આ પદાર્થોનું વહન થતું હોય છે. નંબર 8 શીતલન વક્ર. તો આનું શીતલન વક્ર અસતત હોય છે. અસતત વક્ર હોય એટલે કે જો આનો આપણે તાપમાનની સાથે સમયનો આલેખ દોરીએ તો ખૂબ જ ઊંચા તાપમાને આ પદાર્થ ધારો કે અહીં પ્રવાહી સ્વરૂપે છે. હવે તેને ઠંડો પાડતા તે નીચા સ્વરૂપે આવશે. પછી એક કોઈ ટેમ્પરેચર મેળવ્યા પછી ત્યાંથી તે સીધો નીચે આવતો નથી, પણ તે ટેમ્પરેચર થોડું મેન્ટેન કરી રાખીને તે અવસ્થામાં પડ્યો રહે. ફરી પાછું સમયની સાથે પાછો ઘટે અને તે ટેમ્પરેચર મેળવ્યા પછી તે ત્યાંના ત્યાં તે અવસ્થામાં પડ્યો રહે અને પછી પાછું એનું ટેમ્પરેચર ઘટે. માટે તેનો આલેખ આપણને સતત મળતો નથી. માટે સ્ફટિકમય ઘન પદાર્થનો શીતલન વક્ર અસતત હોય છે. જ્યારે આની અંદર જોઈએ તો શીતલન વક્ર એ સતત વક્ર છે. શીતલન વક્ર કેવો છે? સતત છે. એટલે જો આનું આપણે ટેમ્પરેચર વિરુદ્ધ સમય t નો આલેખ દોરીએ તો આનો આલેખ આ રીતે મળે. સતત એક ધારો શું થાય? ટેમ્પરેચર ઘટવાની સાથે સતત ઘટતો જાય અને એ એનું જે સ્વરૂપ મળતો એ સતત મેળવતો જાય. એટલે આ અસતત છે જ્યારે આ સતત છે.
તો અહીં આના ઉદાહરણો જોઈએ તો સ્ફટિકમય ઘન પદાર્થો NaCl, KCl, ગ્લુકોઝ, સુક્રોઝ, બરાબર, મોટા ભાગના બધી ધાતુઓ બધું શું એ સ્ફટિકમય ઘન પદાર્થ છે. ઉદાહરણ તરીકે અહીંયા પ્લાસ્ટિક, રબર, લાકડું, બરાબર, પ્લાસ્ટિક, રબર, લાકડું, આ ઉપરાંત સ્ટાર્ચ જે અસ્ફટિકમય ઘન પદાર્થ છે. ક્લિયર? તો આ થયું સ્ફટિકમય અને અસ્ફટિકમય. એટલે જો એક્ઝામમાં પૂછાય સ્ફટિકમય ઘન પદાર્થ સમજાવો તો સાથે સાથ 8 મુદ્દા સ્ફટિકમય ઘન પદાર્થના લખી દેવાના, બરાબર, અને અસ્ફટિકમય પૂછાય તો 8 અસ્ફટિકમય. ક્લિયર? હવે આપણે જોઈશું સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ. બરાબર, સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ. તો સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ અહીંયા બે પ્રકારમાં થાય છે. આંતરાણવીય આકર્ષણ બળ અથવા બંધના પ્રકારને આધારે અણુઓ વચ્ચે રહેલા આંતરાણવીય બળના પ્રકારને આધારે અથવા બંધના પ્રકારને આધારે તેનું 4 પ્રકારમાં વર્ગીકરણ થાય. આણવીય ઘન પદાર્થ, બીજો છે આયનીય ઘન પદાર્થ, ત્રીજો છે ધાત્વિક ઘન પદાર્થ, ચોથું છે સહસંયોજક અથવા તેને જાળીદાર ઘન પદાર્થ. આમ તેનું 4 પ્રકારમાં વર્ગીકરણ થાય છે. તો અહીં બીજો પ્રકાર ભૌમિતિક આકારને આધારે, ભૌમિતિક આકારને આધારે, તો ભૌમિતિક આકારને આધારે અહીંયા સ્ફટિક પ્રણાલી, યાદ રાખજો સ્ફટિકની અથવા એકમ કોષની પ્રણાલી, તો સ્ફટિક પ્રણાલી કુલ 7 પ્રકારની હોય છે. અને આ તો ગોખી જ નાખજો, બ્રેવિસ લેટિસ, કેટલા પ્રકારની હોય તો 14 પ્રકારની, અને સ્ફટિક કક્ષા જે 32 પ્રકારની હોય છે. તો સ્ફટિકમય ઘન પદાર્થનું આંતરાણવીય આકર્ષણ બળ અથવા બંધના પ્રકારને આધારે 4 પ્રકારમાં વર્ગીકરણ થાય. આણવીય ઘન પદાર્થ, આયનીય ઘન પદાર્થ, ધાત્વિક ઘન પદાર્થ, સહસંયોજક ઘન પદાર્થ અથવા જાળીદાર ઘન પદાર્થ. ભૌમિતિક આકારને આધારે સ્ફટિક પ્રણાલી કુલ 7 પ્રકારની હોય, બ્રેવિસ લેટિસ 14 અને સ્ફટિક કક્ષા કુલ 32 પ્રકારની હોય છે. તો આપણે સ્ટાર્ટ કરીશું ફર્સ્ટ નંબર 1 આણવીય ઘન પદાર્થ. તો આણવીય ઘન પદાર્થ કોને કહેવાય? કે આ પ્રકારના ઘન પદાર્થની અંદર ઘટક કણ તરીકે અણુ જ હોય છે. ઘટક કણ તરીકે શું હોય? અણુ જ હોય છે. આ પ્રકારના
આ પ્રકારના ઘન પદાર્થમાં ઘટક કણ તરીકે અણુ હોય છે. તો આણ્વીય ઘન પદાર્થનું અહીં 3 પેટા પ્રકારમાં વર્ગીકરણ થાય છે. એક, અધ્રુવ્ય આણ્વીય ઘન પદાર્થ. અધ્રુવ્ય આણ્વીય ઘન પદાર્થ. અધ્રુવ્ય આણ્વીય ઘન પદાર્થની અંદર અહીં ઘનમાં રહેલા અણુઓ એકબીજા સાથે વિક્ષેપણ બળ અથવા લંડન બળ, જેને કહ્યું હતું વાન્ડરવાલ્સ આકર્ષણ બળ વડે જકડાયેલા હોય છે. આણ્વીય ઘન પદાર્થમાં કયા? અધ્રુવ્ય. તો આ પ્રકારના ઘન પદાર્થમાં અણુઓ એકબીજા સાથે વિક્ષેપણ બળ અથવા લંડન બળ જેવા નિર્બળ આકર્ષણ બળ વડે જોડાયેલા હોય છે. આથી આ બધા જ અધ્રુવ્ય આણ્વીય ઘન પદાર્થ મૃદુ નીચા તાપમાને પીગળે અને વિદ્યુતના અવાહક હોય છે. ઉદાહરણો યાદ રાખવાના તમારે કમ્પલસરી. AR આર્ગોન, I2 Cl2 Br2 CCl4, બરાબર. તો આ બધા અધ્રુવ્ય આણ્વીય ઘન પદાર્થ છે. તો અહીંયા અધ્રુવ્ય આણ્વીય ઘન પદાર્થ એની અંદર આપણે કહીએ તો સામાન્ય તાપમાને અને દબાણે તે પ્રવાહી અથવા વાયુ અવસ્થામાં હોય છે. પ્રવાહી અથવા કઈ અવસ્થામાં હોય? વાયુ અવસ્થામાં. હવે સેકન્ડ, બીજો આપણે જોઈશું ધ્રુવ્ય આણ્વીય ઘન પદાર્થ. ધ્રુવ્ય આણ્વીય ઘન પદાર્થ એટલે કે જુદા જુદા બે તત્વો વચ્ચે વિદ્યુત ઋણતા નો તફાવત વધુ હોય તો અણુ ધ્રુવ્ય બને છે. આથી આવા ધ્રુવ્ય અણુ વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ લાગે છે.
તો આવા અણુને ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે સમજવા માટે લઈએ HCl. તો તમે ભણી ગયા કે ઇલેક્ટ્રોનેગેટિવિટીનો તફાવત જો તો H ગ્રેટર દેન Cl છે. એટલે Cl ની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા વધુ છે, માટે HCl ના અણુમાં Cl આંશિક ઋણ વીજભારિત, હાઇડ્રોજન આંશિક ધન વીજભારિત બને અને બંધમાં શું જોવા મળે? ધ્રુવ્યતા. પરિણામે આવા HCl ના અણુમાં એક છેડો ધન હોય, બીજો છેડો ઋણ હોય. તો સામે બીજો HCl નો અણુ આવે તો તેનો ધન છેડો અને બીજો છેડો ઋણ. આથી બંને વચ્ચે શું થાય? આકર્ષણ થાય. અને એ આકર્ષણ વડે રચાતા ઘનને કહેવાય, આપણે કહીશું ધ્રુવ્ય આણ્વીય ઘન પદાર્થ. તો અધ્રુવ્ય આણ્વીય ઘન પદાર્થ કરતા ધ્રુવ્ય આણ્વીય ઘન પદાર્થ સહેજ કઠણ હોય છે, પણ કહેવાય તો મૃદુ જ. કેટલા બધા કઠણ નહીં, સહેજ કઠણ હોય છે. વિદ્યુતના અવાહક નીચા ગલન બિંદુ ધરાવે, સામાન્ય તાપમાને અને દબાણે વાયુ અથવા પ્રવાહી સ્વરૂપે ઉદાહરણ તરીકે લખવું હોય તો HCl, ઘન SO2, ઘન એમોનિયા, જે ધ્રુવ્ય આણ્વીય ઘન પદાર્થના ઉદાહરણ છે. હવે આની અંદર ત્રીજો પ્રકાર જોઈએ, હાઇડ્રોજન બંધ ધરાવતા આણ્વીય ઘન પદાર્થ. તો હાઇડ્રોજન બંધ ધરાવતા આણ્વીય ઘન પદાર્થો કે જો અણુની અંદર હાઇડ્રોજન હોય અને તે હાઇડ્રોજન નાઇટ્રોજન, ઓક્સિજન કે ફ્લોરિન જેવા વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ સાથે સહસંયોજક બંધ વડે જોડાયેલો હોય તો તેવા અણુઓ વચ્ચે અહીં હાઇડ્રોજન બંધની રચના થતી હોય છે. કે આ પ્રકારના ઘન પદાર્થમાં હાઇડ્રોજન પરમાણુ એ ઓક્સિજન, નાઇટ્રોજન, ફ્લોરિન જેવા વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ સાથે સહસંયોજક બંધ વડે જોડાયેલ હોય તો અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય છે. જેમ કે બરફ H2O. તો H2O ની અંદર HOH
રહ્યા. જેમ કે H2O, તો H2O ની અંદર તો પાણીના અણુ અને ઓક્સિજન વચ્ચે શું રચાતો હોય? હાઇડ્રોજન બંધ. કયો બંધ રચાય? H બંધ. તો બરફની અંદર પાણીના 4 અણુઓ બરફમાં પાણીના 4 અણુઓ H બંધથી જોડાય છે. માટે H2O બરફ એ થોડોક સખત હોય છે. આગળ જોઈએ એના વિશે.